દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 13 એપ્રિલ 2026, પાસ્કાના બીજા અઠવાડિયાનો સોમવાર. આજે માતા ધર્મસભા સંત માર્ટિનનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી અધ્યાય 4 કડી 23-31. છૂટ્યા પછી તેઓએ પોતાના માણસો પાસે આવીને મુખ્ય પુરોહિતો અને આગેવાનોએ જે કહ્યું હતું તે બધું કહી સંભળાવ્યું. એ સાંભળીને તેઓ બધા એકી અવાજે ઈશ્વરની પ્રાર્થના કરવા લાગ્યા. હે સર્વેશ્વર, તું જ આકાશ, પૃથ્વી અને સમુદ્ર તથા તેમાં જે કાંઈ છે તે બધાનો સર્જનહાર છે. તે જ પવિત્ર આત્મા દ્વારા તારા સેવક અમારા પૂર્વજ દાવીદ પાસે ઉચ્ચાર આવ્યું છે. વિધર્મીઓ શાથી છંછેડાઈ ગયા અને પ્રજાઓએ શાથી વ્યર્થ કાવતરા રચ્યા. પ્રભુની અને તેના અભિષિક્તની સામે પૃથ્વીના રાજાઓ ચડી આવ્યા અને આગેવાનો બધા એક થઈ ગયા. સાચે જ તે જેનો અભિષેક કર્યો છે એવા તારા પવિત્ર સેવક ઈસુની વિરુદ્ધ આ નગરમાં હેરોદ અને પંતિયાસ પિલાત બંને વિધર્મીઓ અને ઇઝરાયલના લોકો સાથે એક થઈ ગયા. તારા પ્રભાવે અને સંકલ્પે તે જે બનવાનું નિર્માણ કર્યું હતું તેને જ કેવળ પાર પાડવા માટે તેઓ ભેગા મળ્યા. અને હવે હે પ્રભુ, એ લોકોની ધમકીઓ તો જો. તું તારા સેવકોને તારો સંદેશ પૂરેપૂરી નિડરતાથી ઉચ્ચારવાની શક્તિ આપજે. તારા પવિત્ર સેવક ઈસુને નામે રોગીઓને સાજા કરવા અને ચમત્કારો અને પરચાઓ બતાવવા તારો હાથ લંબાવજે. તેઓ પ્રાર્થના કરી રહ્યા એટલે જ્યાં ભેગા થયા હતા તે જગ્યા ધ્રુજી ઉઠી અને તેઓ બધામાં પવિત્ર આત્માનો સંચાર થયો અને તેઓ ઈશ્વરનો સંદેશ નિડરતાથી ઉચ્ચારવા લાગ્યા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી અધ્યાય 3 કડી 1-8. નવો જન્મ. ફરોશીઓમાં નિકોદેમસ કરીને એક માણસ હતો. તે યહૂદીઓનો એક આગેવાન હતો. એક દિવસ રાતે ઈસુની પાસે આવીને તે કહેવા લાગ્યો, ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે ઈશ્વર તરફથી આવેલા ગુરુ છો, કારણ તમે જે બધા પરચા બતાવો છો તે કોઈ માણસ ઈશ્વરની સહાય વગર બતાવી ન શકે. ઈસુએ તેને જવાબમાં કહ્યું, હું તને સાચે સાચ કહું છું કે જ્યાં સુધી માણસ નવેસર જન્મ ન લે ત્યાં સુધી તે ઈશ્વરનું રાજ્ય જોવા પામી નહીં શકે. ત્યારે નિકોદેમસે તેમને કહ્યું, માણસ ઘરડો થયો હોય ત્યારે જન્મ શી રીતે લઈ શકે? તે ફરીવાર પોતાની માતાના ગર્ભમાં જઈને જન્મ લઈ શકે ખરો? ઈસુએ તેને જવાબ આપ્યો, હું તને સાચે સાચ કહું છું કે પાણી અને પવિત્ર આત્મામાંથી જન્મ ન લે ત્યાં સુધી કોઈ ઈશ્વરના રાજ્યમાં દાખલ નહીં થઈ શકે. દેહમાંથી તો દેહ જ જન્મે અને આત્મામાંથી આત્મા. એટલે તમારે નવેસરથી જન્મ લેવો જોઈએ. એમ હું કહું, એથી નવાઈ પામવાની જરૂર નથી. પવન મરજીમાં આવે તેમ વાય છે, એનો અવાજ સંભળાય છે, પણ એ ક્યાંથી આવે છે અથવા ક્યાં જાય છે એની ખબર પડતી નથી. એવી જ રીતે આત્મામાંથી થતો જન્મ પણ અકળ છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.